રામ માડી રામ મારી કુળદેવીના રામ માડી. મારું નામ જસવંતસિંહ રૂપસિંહ સોલંકી છે. હું ગામ મોડાસાથી આવું છું, અરવલ્લી જિલ્લામાંથી. આ મારા વાઈફ છે. એમને રાતે 3 વાગે ખાટલામાં સૂતા હતા ત્યારે એમને સાપ કર્યો હતો ડાબા પગના અંદર. રાતે 3 વાગે કર્યો હતો. તો રાતે ઉઠીને મને એમ કીધું કે મને કંઈક કર્યું એમ. મેં કીધું રાતે શું કર્યું હશે? મેં કીધું તેને મને બતાવ્યું તો 2 ડંખ લાગેલા હતા. મને શંકા ગઈ કે મેં કીધું કંઈ નક્કી કંઈક જનાવર જેવું કંઈ કરી ગયું. તો રાતે પછી એવી ખાટલામાંથી ઊભો થઈ અને પછી અમે જોયું ત્યારે મારા નાનો દીકરો જે સૂતો હતો એની બાજુમાં જ સાપ પડ્યો હતો. તો મેં જલ્દી ને જલ્દી મેં મારા 2 છોકરાઓના હાથ ખેંચી લીધો અને ફટાફટ પછી હું નીકળી ગયો. એના વાઈફ છોકરાને બધા બહાર નીકળી ગયો અને પછી ફટાફટ મારો એક મિત્ર હતો એને ઇકો ગાડી બોલાવી મેં ફટાફટ. તો મારા જોડે એ સમયે મારા જોડે રિક્ષા નથી, સાધને નહોતું. મારી રિક્ષા પણ વેચાઈ ગઈ તે સમયગાળામાં. પછી તાત્કાલિક મારો મિત્ર આવી ગયો ઇકો ગાડી લઈને અને ઇકોમાં બેસાડીને મારા વાઈફને અમે લઈને અમે હોસ્પિટલ લઈ ગયા. અને રસ્તામાં જતાં જતાં એ સમયગાળામાં પાછું ઇકોમાં ગેસ પતી ગયો હતો. પછી પાછો ધીમે ધીમે ગેસ પંપ ઉપર પહોંચી ગઈ અને ગેસ પૂરાયો 200 રૂપિયાનો. ત્યારે મારા જોડે ખાલી 500 રૂપિયા જ પડ્યા હતા. તો માતાજીને 5 દાખલા આગળ કરીને અને હું હોસ્પિટલ નીકળી ગયો હતો. અને ત્યાં ગાડી જઈને અને ડૉક્ટરને મેં કીધું આવું રીતે સાપ કર્યો છે મારા વાઈફને. તો ડૉક્ટરે કીધું કે હું લેબોરેટરી ચેક કરી લઉં છું અને બાટલોને એવું ચડાવ્યું. તો ડૉક્ટરે કીધું કે હજુ સાપ કે ઝેર ચડ્યું નથી, કે હમણાં તો સારું છે, કે હમણાં એમને કે ઊંઘાડ દો કે પછી થોડીક વાર થઈને લગભગ કલાક 1.5 કલાક પછી સાપનું ઝેર એવું ખતરનાક ઝેર ચડી ગયું શરીરના અંદર કે ઓક્સિજન ઉપર પણ ના રહી શક્યા. સીધા વેન્ટિલેટર આઈસીયુમાં મૂકવા પડ્યા. તો મેં ડૉક્ટરને બધા સૂઈ ગયા હતા. મેં કીધું 1.5 કલાક પછી સીધું વેન્ટિલેટર આઈસીયુમાં મૂકવા પડ્યા. તો ડૉક્ટરે મને કહ્યું કે ક્રિટિકલ કન્ડિશન છે, એ બચવાની કોઈ શક્યતા નથી, તમે હવે અમદાવાદ લઈ જાઓ એમ. મેં સાહેબ મેં કીધું હવે તમે ગમે તેમ કરી મારા વાઈફને મેં કીધું બચાવી લો. મેં કીધું સાહેબ મારા જોડે હમણાં પરિસ્થિતિ થોડીક એવી જ છે સાહેબને કીધું. મને કે નહીં બચી શકે તમારી વાઈફ અને કે 20% તમારી વાઈફનો હાર્ટ ચાલે છે, એટલે તમે અમદાવાદ તમે સિવિલ લઈ જાઓ એમ. ના જ પાડી દીધી એમ ડૉક્ટર? હવે ડૉક્ટરે ચોખ્ખી ના જ પાડી દીધી. પછી મારીને મેં યાદ કરી અને મેં માનતા રાખી, ઉઘાડા પગે ચાલતા આવવાની માનતા રાખી મેં. કે માં હું તારા પાડે હું ધજા લઈને આવીશ ઉઘાડા પગે, પણ મારા વાઈફને મારી તું બચાવી લેજે, મારો કોઈ આધાર નથી. નોંધારાનો મેં કીધું આધાર બનજે મારી મેલડીમાં એમ કહીને પ્રાર્થના કરીને લગભગ અડધો કલાક નથી થયો. અને જે મારા વાઈફ જે જગ્યા ઉપર રસોઈ કામ કરતી હતી ને એ સાહેબ અચાનક ગાંધીનગર જયેલા હતા મિટિંગમાં, અચાનક જ આવી ગયા ફટાફટ. એમને કોને કીધું મને જ ખબર નથી. તાત્કાલિક મને કે તું ચિંતા ના કર બેઠા, હું બેઠો છું, કે તારે કેટલા પણ પૈસાની જરૂર પડે ને કે હું આપીશ, 5 લાખ 10 લાખ સુધી કે હું આપીશ, કે તારે કોઈ ચિંતા ના કરતો કે. તો મને એટલો બધો મને આમ એ થઈ ગયું કે સારું મારી મેલડી સાક્ષાત મને પૈસા આપીને જતી રહી. અને પૈસા આપ્યા પછી ટ્રીટમેન્ટ તાત્કાલિક દવાઈ ચાલુ કરી નાખી. અમદાવાદથી સ્પેશિયલ ડૉક્ટર બોલાવીને એનું ટ્રીટમેન્ટ કરી અને એનો લગભગ 4-5 દિવસમાં એનો હોશ પણ આવી ગયો અને જીવ પણ બચી ગયો. એનો ભલે હું 2.5 વર્ષથી મારી આવું છું તમારા સાનિધ્યમાં. આજે પહેલી જ વાર તમારા ઉપર આવ્યો છું. હું ધન્ય થઈ ગયો માં. મને જીવનમાં બધું જ મળી ગયું માં. મારા કોઈ વસ્તુની મને કમી નથી રહી મારી. આજે પહેલી વાર જ આવ્યો. પહેલી જ વાર આવ્યો માં. 2.5 વર્ષથી તારા સાનિધ્યમાં એક પણ રવિવાર મારી તમારો એક પણ રવિવાર હું ચૂક્યો નથી મારી. તો પછી તારી લાજ જવા દઉં? ના ના મારી માં તમારી પરચાની તો માં કોઈ વાત થાય નહીં. એટલા પરચા ના મારી આંગળી કરે એવું થવા દઉં ખરી? હા માં ના, પણ આ તો કોઈ ઘટના લખેલી હોય, આ જાનવર કડવું, આ બધી ઘટના, મતલબ આ મૃત્યુની એક ઘાટ હતી. સાચી વાત માં. છતાંય હા મૃત્યુમાંથી છેલ્લી ઘડીમાં છેલ્લી શ્વાસોમાં છેલ્લા સેકન્ડો બાકી જીવનદાન આલી અને બચાઈ. હા માં. તો આ મારી મેલડીની કૃપા છે. મેલડીની કૃપા માં. બસ માં આશીર્વાદ જોઈએ. બસ માં જગતમાં મને ગાડી રૂપિયા બંગલા મારી કશું જ નહીં જોતું માં. પણ નાક કે સાપ કઈડ તો પેલા ક્યાં ગયા હતા તમે? અમે હોસ્પિટલ જ જવું જોઈએ પેલા. ના સાચી વાત માં. કોઈ મંત્રો ફૂંકાવનાર ઝેર ઉતારતા હોય એવા જોડ સમય બરબાદ નહીં કરવો. અત્યારે ડોક્ટરોએ સારી એવી વેક્સિનો બનાવી છે કે વેક્સિન આલે ને તો 20 મિનિટની અંદર માણસ બચી જાય એવી ટેકનોલોજી બનાવી છે. તો આ જે જંતર મંતરમાં અને ભુવાના વારણ કારણમાં પડવું એના કરતાં હોસ્પિટલમાં માતાને યાદ કરીને પહોંચી જજો. ગમે તે રૂપમાં આવીને પૈસા આપી જઈશ અને ડોક્ટર બનીને હાચું ભલે. ફરી એક વખત કહું છું, કોઈ બી
નાગ કે સાપ કે કઈ બી કઈડે હા તો જંતર મંતરમાં પડવું નહીં. સાચી વાત માં. હા, પેલા ઝેર ઉતારતા હતા, મંત્રો આવતા હતા ઝેર ઉતારવાના. વીછી કઈડે તો એના મંત્રો આવતા હતા, સાપ કઈડે તો એના મંત્રોથી ઝેર ઉતારતા હતા. એ હતું ના નહીં, પણ આજ કોઈ એવા સિદ્ધ કરેલા મંત્રો કોઈ જોડ નથી. નથી. મંત્રો આવડતા હોય પણ સિદ્ધિ ના હોય. સમજ્યા? ભલે રામ. રામ. ગામ સૈસપુર, કરણભાઈ. મારી અમે ફરવા ગયેલા 4 ધામની યાત્રા પર, તો પેલા સબરીમાં જે ખવડાવો રામ ભગવાનનો બોર, જે બોર ખવડાવો ને એ જગાડથી બોર તમારા માટે તોડ લાવ્યો, બોલી ઉપરથી, એ ઝાડ ઉપરથી તોડ લાવ્યો. નતા તોડા દેતા તો બી તમારા માટે ભાવથી તોડ લાવ્યો. સિક્યોરિટી બહુ ટાઈટ હતી તો બી તોડ લાવ્યો. આ રહ્યા બોર. એવી માન્યતા છે કે ભાઈ આ રેવા આ બોયડીના બોર રામને ચાકી ચાકીને ખવડાયા. હા મારી હા. ભલે રામ. તું હંતાઈને તોડી લાવ. હા મારી અંતાઈ. તો એ વાંધો નહીં, હું મારા ભગવાનને ચાકી ચાકીને ખવડાય. મને ખબર હતી કે મારી માટે લઈ જ જવા પડશે, તો લઈ જ ગયો. લઈ ગયો. હા આ નિશાની છે. હા જો વિચારો, વિચારવા જેવી વસ્તુ છે. પટેલ મારા ધામમાં રામ જાગૃત છે. એનું પ્રમાણ શું? કે સબરીજી અહીંયા બોર મોકલાવે છે. અહીંયા જો મારી ફરવા ગયેલો. સબરીજી અહીંયા બોર મોકલાવે છે. તુલસીદાસ ગોસ્વામીજી એમની રામચરિત માનસ મોકલાવે છે. બીજું, ભગવાને જે હાથે ખિસકોલીનો ઉદ્ધાર કર્યો ને, એ ખિસકોલી મારા હાથમાં આવી ગઈ. રામ મારી રામ. જોયો મારી, મેં તમારો ફોટો જોયો તો. તો વિચારો, અને ખિસકોલી પકડવા 2 દિવસ પહેલા જ સેવકને કીધું. સાચું સાચું. માડીના મુખેથી વાપરવા મળ્યું કે ખિસકોલી હાથમાં પકડવી છે. પટેલ બોલ ઝીલી લો તરત. સાચું સાચું. તરત રવિવાર આવ્યો નહીં, અનેક ને 2 ખિસકોલી લઈને આવી અને હાથમાં મેં બેહાડી. તો આ મારા રોમની આ કૃપા છે મારા ધોમ ઉપર. સાચું આ સાચું. જો સબરી અહીં બોર મોકલાવસ કે તમારા બારેજા ધામના રામને મારા બોર ખવડાવજો. ન પટેલે આ રેવાનું પેલા રેવાર ગયેલો, મારી તો પડ્યા હતા તો હું લેતા આવ્યો. દરાઈન. ભલે રામ. ખૂબ આશીર્વાદ. રામ મારી રામ. ગોધરાથી અમે આવ્યા છે ને હું 6-7 વર્ષથી માતાજીનો પરમ ઉપાસક છું, સેવક છું. માતા ગમે તેવી મુશ્કેલીમાં મારા માટે હજારો હાથ કરીને ઊભી થઈ જાય છે મારી. એના માટે અમે આ રામાયણ છે, બોલતી રામાયણ, એ અમે સપ્રેમ ગિફ્ટ, કોઈ લોભ લાલચ કે કોઈના મંગાયા વગર અમે લઈને આવ્યા છીએ. ભલે રામ મારી. બોલતી રામાયણ. બધા જ પેજ ઉપરમાં એવું આવશે. અજીર બિહારી રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ, રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. બધા જ પેજ બોલશે મળી. સુંદરકાંડ જોવું હોય જે ભલે. ભલે રામ. ખૂબ સરસ છે. બધા પેજ બોલે. મતલબ જેણે બનાવ્યું હોય, જેણે વિચાર ધારા રાખી હોય હામાં આવું કંઈક બનાવવાની, હાચુમાં એ ટેકનોલોજીનો સદુપયોગ કરી ધાર્મિક ગ્રંથોને આ રીતે કદાચ રચના કરવી એ ભગવાનની વિશેષ કૃપા હોય. હા અને લાવવા વાળાને વિશેષ કૃપા છે. ના વિશેષનીમાં બધી જ કૃપા તમારી.
તમારી ઈચ્છા થાય તો જ અવાય માં, નકા અવાતું હોય નથી. ના ભલે, એમ તો ગ્રંથ એટલે મારા માટે મારો ભગવાન છે. રામમાં ભલે રામ, મારા જૂના ભક્તો છે. જૂના એ સમયથી આજે જ મેળ આવ્યો. ના હા, ઉપર આવવાનો આજે મેળ આવ્યો. માં વારી આવતા હતા ખરા. કેટલા વર્ષ થયા? બે અઢી વર્ષ ઉપર થઈ ગયું. હા, એ પછી આજે નંબર આવ્યો ફરી. એવા તો કઈક મારા ભક્તો જે 5-5 વર્ષથી આવે છે, હા. એ પહેલા દર્શન થઈ ગયા હતા, અત્યારે મારા દર્શન દુર્લભ થઈ ગયા. સ્ટેજ ઉપર જવું હોય તો મતલબ કેટલું કરે, પણ એવા મારા ભક્તો હજી સમજે છે ને કે સ્ટેજ ઉપર માડીને હુકમ થશે તારે જવાશે, તો એના માટે ભલે હું 6-12 મહિને બોલાવું, પણ બોલાવું ને તારે વાત જુદી હોય. માં ભેગા ને ભેગા જ રહો છો તમે તો મારા. ભલે રામ. મારો ફોટો પાડ્યો માડી તમે, 2 દિવસની મારી જિંદગી બદલી કાઢી તમે. ભલે રામ. ફોટો પાડ્યો તો નહીં? હા, કેમેરામાં શનિ મહારાજ નો. અત્યારે નિરાધાર થઈ ગયેલો માણસ છું, બિલકુલ નોકરી ધંધો કશું છે નહીં. હપ્તા તો હાલત પડે, બધો નહીં હપ્તા ભરવા પડે, કોઈ જપાય નહીં. ભલે રામ. આ શનિદેવ નો ફોટો પડ્યો. શનિદેવ ચોક આયા? શનિ મહારાજ ની પનોતી છે માતાજી. તમને જાગે. હા, વૃશ્ચિક રાશિ ને સોનાના પાયે છે ઉતરતી. એ બહુ કષ્ટ ને બહુ પીડાદાયક. ક્યાં જાડી તમે? મહારાજ પાસે મેં જ્યોતિષ ચોવડાવી. જ્યોતિષ મહારાજ. હા હા, એમને શનિ દોષ કીધો હતો. હા, એમને સમજો છે પાકુમાં. આ તારા માથા ભારી ગઈ શનિ હું મેરડી. હા, અને ભલે બ્રાહ્મણે તને 7.5 વર્ષની કીધી હોય. હા, કેટલી? 7.5 7 વર્ષની. હા. પણ હું માતા એવું કહું છું, હમ. ખાલી 5 શનિવાર હા. પણ કદાચ ચઢાવીશ ને, ખાલી 5 શનિવાર શનિ દોષ ના ઉતાર્યાનો તું મારો નામ મેળવી. ખાલી 5 શનિવાર. હો, શનિ હાચો છે. તારા બ્રાહ્મણે જે બતાવી, જ્યોતિષ બ્રાહ્મણે જે તે બતાવ્યું, હા. એ 100% સત્ય ને સત્ય. શનિદેવ હાચા ને હાચા. પણ હનુમાનજીના શરણમાં જઈને આટલું કરી દેજે, શનિ નડવાનું. એ દાણાની મારી જિંદગી માતાજી તમે મને ઉચકીને તમારા ચરણોમાં લઈ લીધું. અનુભવ કે છે. અમે પહેલા જ આવેલા, માતાજીએ મને એવું કહ્યું હતું કે અત્યારે તારી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ તું 3 શનિવાર હનુમાનજીને આંકડાની માળાને શ્રીફળ અર્પણ કરજે. 5 શનિવાર કહ્યું હતું, પણ 3 જ શનિવારમાં માતાજીએ મારી બંધ થઈ ગયેલી ગાડી બરાબર ચાલુ કરી આલી. હા, માતાજીએ સામેથી કહ્યું હતું કે શનિ મહારાજનો દોષ છે તમારે. અને એના 4 દિવસ પહેલો જ મેં એક જ્યોતિષ પાસે ચેક કરાવ્યું હતું. હા હા, એની પહેલા 4 દિવસ મેં ચેક કરાવ્યું હતું. એનાથી તો માતાજી મારી જિંદગી નાખી કાયા પલટ થઈ ગઈ માં. જિંદગી બદલાઈ ગઈ માં. કહેવા બેહીશ તો આખી રાતોની રાત જતી રહે. અરે માં, લખ્યું લખાય નહીં માં. અને મામી એ દિવસથી રામ નામ લખવાનું ચાલુ કર્યું છે. ચાલુ અવિરત. માં નાની એવી આ દુકાન. રામ નામથી જ શનિદેવ ઉઠ્યા હોય ને, હા. શનિ દોષ લાગ્યો હોય ને, માં. એની જગ્યાએ શનિદેવ કૃપા કરે. જી માં. અને હમણાં રામ કીધું ને, હા જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. જી માં. મતલબ મંગળ દેવો ઉઠેલા હોય ને, હા. મંગળ ગ્રહ દોષ હોય ને, જી માં. તો એ ગ્રહોની પીડાય તે રામ નામ જપ કરવાથી શાંત થઈ જાય. શાંત થઈ જાય. ભલું વાંચું એટલે માં. હવે શનિ મહારાજ હવે બધા રાજી છે. નાની દુકાન છે સ્ટેશનરીની માં. અને એમાં ધંધો થાય ને ફ્રી ટાઈમ હોવ તો રામ નામ મારો ચોપડો ને લાલ પેન હું સ્પેશિયલ માતાજી માટે લાવ્યો છું. ભલે રામ. ચાલુ જ હોય છે માં. આશીર્વાદ આલજો માં. ફરી વહેલા બોલાવજો. ભલે ભલે. તમારા પંચમહાલમાં પગલો પાડજો તમે. ખૂબ ખૂબ રામ છે. દીપિકાબેન બારિયા, દાહોદ જિલ્લામાંથી સિંગવડ તાલુકામાંથી આવું છું માડી. આજથી 5-7 વર્ષ પહેલા માડી નોકરી માટે મને છૂટી કરવા માટે તૈયાર થઈ ગયા હતા. માડીની કૃપા થઈ તો મેં આજે 3જી નોકરી બદલી છે માડી. પહેલા મારે કંડક્ટરમાં નોકરી આવી, પછી માડી મેં 5 વર્ષ સુધી પોલીસમાં નોકરી કરી. મારા પતિ જ્યાં નોકરી કરે છે એ જ ગામમાં એમની સ્કૂલમાં મારા જ પિયરમાં નોકરી અપાવી માડી તમે. જે સ્કૂલમાં હું પહેલું ધોરણમાં પહેલો એકડો ભરીને નીકળી એ સ્કૂલમાં મારા પતિ નોકરી કરે ને એમની જ જોડે મને નોકરી મળી. ગામના લોકો બધા એવું કે કંઈક સેટિંગ કર્યું હશે તો જ આવું થાય, બાકી કોઈને આવું નહીં થાય. પણ મારી મને ખબર છે આ તમે જ કર્યું છે. મારી નોકરી માટે મને સ્કૂલમાં પતિ અને પત્ની બેવ નોકરી. બેવ મારી મને શિક્ષકમાં મારી. ભલે રામ. શિક્ષકની નોકરી માટે મને છૂટી કરવા તૈયાર થયા હતા મારી. નહીં તો શિક્ષકની નોકરી એટલે
ગમે ત્યાં આવે, પતિ નહીં હોય, પત્ની નહીં હોય, અને કહેશે કે મારા પિયરમાં જે સ્કૂલમાં હું ભણી છું એ સ્કૂલમાં મારી 5 વર્ષ સુધી મેં પોલીસમાં 100 નંબર પર નોકરી કરી. મારી માનતામાં કઈ નથી રાખ્યું. મારી એમ જ મેં મારા પતિને ચેલેન્જ મારી હતી કે તું બારે જા કરે છે, હું આપશે. મેં કીધું તમારી જોડે જ હું નોકરીમાં લઈશ, છું બારે જાઉં છું. મારી હું એમનાથી છુપે આવતી હતી. ચેલેન્જ આપી તું તે? મારી ચેલેન્જ આપી હતું એટલે હું મારો પહેલો પગાર આવ્યો છે. મારી હમણાં તો હું ધરાવવા માટે આવી છું. ભલે રાવ. જો પત્ની એના પતિને ચેલેન્જ આલ્યું. પતિએ કીધું તારી ખુખાર મેળવી ચો જઈ શું કરે છે? આ ચેલેન્જ એ તમારું પૂરું કરી આલું. લાય આ પૈસા તો હાથમાં ચાલું. ઓ નામ ઘણું તે મારી 26,000 પગાર છે. પહેલો પગાર 6 તારીખે હાજર થાય ને એટલે 21,500 આવ્યો છે. ના આ તો બરોબર. રામ આ મન પોહાય, આ પોહાય. આ કેમ પોહાય? મહેનત ના છે અને દિલથી મોન્યુસ, દિલથી તમારા ઉપર છોડી હરખથી મોન્યુસ, પ્રેમ ભાવથી મોન્યુસ. એટલે આ મન પોસાય. પણ કોઈ આમ નોટો બતાવીને એમ કે બુખાર મેરડીમાં માર ઘેર આવશો ને, હું એવું કહું છું 5 કરોડ નહીં, તારી આખા કુટુંબની કીડને વેચી મારું ને તો એ ખુખાર મેરડી હાથમાં ના આવે. અને હું તો જાહેરમાં અભિમાનથી નહીં કહેતી, અરે ઘોડા હું રો મારી મેરડી છું પટેલ. માતાજી પૈસા ક્યાંથી લાવે? બાપા સીતારામ બંડીમ થી કે સીતારામ સીતારામ સીતારામ, તો હું મેરડી આમાં સીતારામ સીતારામ ઢગલા થાય. બધી સિદ્ધિઓ છે. રામ રામ માં, મારું નામ છે જોય શાહ અને હું અમદાવાદથી આવું છું. થોડા સમય પહેલાં મેં માનતા રાખી હતી કે શું કહેવાય, મારી બેનને યુનિવર્સિટીમાં એડમિશનની તારીખ 30 તારીખ પહેલાં ફીસ પે કરવાની હતી 1,35,000, પણ અમારા જોડે પૈસાની કશી સગવડ નથી. અને યુનિવર્સિટીવાળાએ 3 દિવસ પહેલાં જ અમને કીધું હતું કે તમારે ફીસ પે કરવાનું રહેશે. અને અમારા જે પૈસાની કશી સગવડ નથી. પણ શું કહેવાય, માડીને અને કુળદેવીને આગળ રાખીને શું કહેવાય લોન માટે અપ્લાય કર્યું, પણ લોનમાં મારા પપ્પાના પહેલેથી ઘણી લોન ચાલતી હતી. તો મતલબ એના કારણે લોન અમને મળવાની શક્યતા હતી જ નહીં, કેમ કે મારા પપ્પાની ઘણી લોન ચાલતી હતી. તો પછી એમાં શું કહેવાય, આપણે ઇન્ડસઇન્ડની એક બેંક આવે છે, એમાં શું કે લોનના ચાન્સીસ હતા. એમાં સિબિલ સ્કોર જોઈને લોન આપતા હતા. તેમાં 2.5 લાખ સુધીની લોન અમને મળતી હતી. પણ એમાં શું કે મારા પપ્પાએ ભૂલથી ખોટી એપ્લિકેશન ભરી કાઢી, તેના કારણે લોનના ચાન્સીસ ઘટી ગયા. તેમાં શું કે હું જાતે બેંકમાં જઈને શું કે લોન એજન્ટને મેં વાત કરી, મેં કહું કંઈ થતું હોય તો તમે ટ્રાય કરો. તો એણે લોન એપ્લિકેશન જોઈને તો લોન એપ્લિકેશન ખોટી ભરેલી હતી. તેણે ચોખ્ખી ના પાડી હતી કે તમારામાં 100% રિજેક્શન જ આવશે. અને એની એક જ બેંક હતી જે અમને લોન આપી શકતી હતી, પણ શું કે એણે ચોખ્ખી ના પાડી દીધી હતી કે તમારે. પછી એના પછી એણે શું કહેવાય કીધું કે તમે જાઓ, ઘરે જાઓ, હું શું કહેવાય 2 દિવસ ટ્રાય કરું બધી બેંકમાં, થશે તો હું તમને કહીશ. અને બીજા દિવસ સાંજે મેં એને ફોન કર્યો, મેં કીધું શું થયું, તો કંઈ મતલબ કંઈ રિઝલ્ટ મળ્યું? તેણે કીધું કે શું કહેવાય અમે ટ્રાય કરીએ છીએ પણ અત્યાર સુધી કશું થયું નથી. તેણે એપ્લિકેશન અધવતમાં છોડી દીધી હતી. અને ઇન્ડસઇન્ડમાં સાંજે ચેન્નઈ હેડક્વાર્ટરથી વિડીયો કેવાયસીનો મેસેજ આવ્યો કે તમારે વિડીયો કેવાયસી કરવાનું છે. તમે વિડીયો કેવાયસી માટે મેં પપ્પાને કીધું, મેં કહું આવું આવ્યું છે. તો અમે લોન એજન્ટને ફોન કર્યો, એમ કે બંધ જ નહીં, કેમ કે એપ્લિકેશન એણે અધવતમાં છોડી દીધી હતી, પૂરી કરી નથી. તેના પછી થોડા ટાઈમ પછી વિડીયો કેવાયસી થયું, એ લોકો ઘરે આવ્યા, મારા પપ્પાની નોકરીએ ગયા. એના પછી બધું ચાલતું હતું, પણ એને તો એવું જ હતું કે 100% એમની એપ્લિકેશન લોન રિજેક્ટ જ થશે. અને જ્યારે લોન બીજા દિવસે સાંજે અપ્રૂવ થઈ ગઈ ને, તેનો મને સામેથી ફોન આવ્યો અને કીધું કે તમારી લોન અપ્રૂવ થઈ ગઈ છે. અને અમારો જેટલો બી સ્ટાફ છે ને બધા હેરાન છે કે આમની લોન અપ્રૂવ કેમ નહીં થઈ. એ લોન અપ્રૂવ થાય એવી હતી જ નહીં. ના થાય એવી હતી જ નહીં. કેટલાની લોન હતી? 2,35,000ની લોન હતી. અને અમારા બેનને યુનિવર્સિટીમાં 3 દિવસની અંદર 1,35,000 ભરવાના હતા. લોન થયા પછી બેંક વાળા શું કહેતા? તો એ લોકો એમ કહેતા કે અમારો આખો જે બેંકનો સ્ટાફ છે ને બધા હેરાન છે. કેમ કહે છે કે અમારા સ્ટાફમાં આટલા વર્ષમાં કોઈની લોન અપ્રૂવ નહીં થઈ, કે જેની એપ્લિકેશન ખરાબ હોય છતાંય તમારી લોન અપ્રૂવ થઈ ગઈ. ભલે રામ રામ માળી રામ. માના વચનો અને ભક્તોની વાતો સાંભળીને હૃદય દ્રવી જાય છે, હરખથી આંખો ભરાઈ આવે છે. ભક્તો હરખથી રડી પડે છે અને કહે છે, હે માં, અંત સમય સુધી તમે મારો હાથ ઝાલ્યો, તમારા ઉપકારો ક્યારેય ભૂલાશે નહીં. આમ જ પ્રવચનો સાંભળતા રહો, જીવનમાં તેનું આચરણ કરો અને માતાજીની ભક્તિ
પૂજા તથા આસ્થામાં મન લગાડો. જય માતાજી, જય શ્રી રામ.